હેલો એવરીવન. આપણે ક્યારે વિચાર્યું છે કે લાખોમાં એક એવા સફળ વ્યક્તિ હોય છે કે એને અને એના કાર્યોને છે ને લોકો હજારો વર્ષો સુધી યાદ કરતા હોય છે, જ્યારે બાકીનાને એના મૃત્યુ બાદ થોડાક દિવસમાં બધા ભૂલી જાય છે. કેવી રીતે? શું કામ? મનુષ્ય જીવનમાં સમય અને ઉર્જાનો ખેલ છે. એક ખૂબ જ સરસ સ્ટોરી દ્વારા આપણે તેને સમજીએ. લિયો ટોલ્સ્ટોયને આપણે બધા ઓળખીએ છીએ. હવે એક વ્યક્તિ લિયો ટોલ્સ્ટોય પાસે આવે છે અને એને કહે છે કે કોઈ ખાસ તમારા મિત્ર છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. એટલે હવે એની જગ્યાએ, ટોલ્સ્ટોયની જગ્યાએ હું કે તમે ગમે તે હોય તો આપણે એમ કહીએ કે શું કહેતા હતા, કયા મિત્રએ મારા વિશે શું વાત કરી. પરંતુ આ તો લિયો ટોલ્સ્ટોય હતા. એમની ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી શકાય? ટોલ્સ્ટોયે તરત જ કહ્યું કે તમે જે વાત મને કરવાના છો એ મારા માટે જાણવી જરૂરી છે, તો જ તમે કહેજો. બીજી વાત, તમે જે વાત મને કરવાના છો એ કોઈ મને નવો અને સારો માર્ગ સૂચવવાનું હોય તો મને કહેજો. અને ત્રીજી વાત, તમે જે મને વાત કહેવાના છો એ કોઈકના માટે હિતકારક હોય, કોઈનું હિત થતું હોય તો મને અત્યારે ને અત્યારે જ કહો. પરંતુ આ 3 વાતમાંથી કોઈ વાત એ વાત સાથે બનતી ન હોય, લાગુ પડતી ન હોય તો મને સાંભળવામાં જરા પણ રસ નથી. એકદમ બરાબર કર્યું ટોલ્સ્ટોય. કોઈ પણ વાત જાણવાના આ જ 3 કારણ છે ને એ હોઈ શકે છે, પરંતુ આપણે પંચાતમાંથી જ ફ્રી નથી થતા. સમય અને ઉર્જા બધાને બરાબર જ મળ્યા છે, પરંતુ એ સમય અને ઉર્જાનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો, આપણે એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો, એ આપણા હાથમાં છે. અને જે સફળ વ્યક્તિ છે એ આ સમય અને ઉર્જાનો છે ને દુર્વ્યય નથી કરતા. અને જ્યારે આપણે એનો સદુપયોગ નથી કરતા અને આપણે જીવન પર્યંત નકામી કામો અને નકામી વાતોમાં જ લાગેલા રહીએ છીએ. એટલે જો આપણે સફળ થવું હોય તો આપણે આપણો સમય અને ઉર્જાનો છે ને એ સદુપયોગ કરવો પડશે.